નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા આદરણીય મયંકભાઈ ત્રિવેદીજીના સતત સંપર્ક દ્વારા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં આજરોજ રવિવારની ઘર સભા અંતર્ગત બાલમંડળ, કુમાર વિભાગ અને કન્યા વિભાગમાં યજ્ઞ કા જ્ઞાન વિજ્ઞાન વિષય પર વિશેષ ઉદ્બોધનનો અવસર પ્રાપ્ત થયો. પ્રથમ બાલમંડળના પ્રભારી નીલકંઠ સ્વામીજીએ તિલક કરી શાબ્દિક સ્વાગત કરેલ. બાલમંડળ કુમાર વિભાગમાં આદરણીય અનિલભાઈ રાવલ અને કન્યા વિભાગમાં આદરણીય પ્રજ્ઞાપુત્રી તારાબેન પંડ્યા દ્વારા તેમની ઓજસ્વી તેજસ્વી વાણીમાં યજ્ઞ કા જ્ઞાન વિજ્ઞાન પર સંબોધિત કરી સૌને ભાવવિભોર કર્યા હતા. ગાયત્રી મહામંત્રની સાથે ભારતીય સંસ્કૃતિ કે નિર્માતા યજ્ઞ પિતા ગાયત્રી માતાની વિસ્તૃત સમજણ આપેલ. યજ્ઞ કા જ્ઞાન વિજ્ઞાન અંતર્ગત સમજાવેલ વિશેષ શ્રેષ્ઠ બિંદુ યજ્ઞ હોતા ક્યાં હૈ. મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ, આ ભાવથી પ્રતિષ્ઠા માટે જે પ્રક્રિયાની આવશ્યકતા છે તેનો આધાર યજ્ઞ છે. યજ્ઞ કા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સંસારની પહેલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસ જે પ્રકૃતિથી લીધેલ પાછું પ્રકૃતિને આપી દેવું. જ્ઞાન યજ્ઞ સૌથી મોટો યજ્ઞ, કારણ જ્ઞાન જેટલું વહેંચીશું એટલું જ વધશે. યજ્ઞ અર્પણ હે, તર્પણ હે, પૂર્ણ સમર્પણ હે. યજ્ઞ શુભ ઉદ્દેશ્યનો સિદ્ધ બલિદાન છે. યજ્ઞ કર્મકાંડ માત્ર નથી, એક શ્રેષ્ઠ જીવનશૈલી છે. યજ્ઞમાં બચેલી ભસ્મ રાખમાં પણ મિનરલ્સ હોય છે. અમેરિકાના વૈજ્ઞાનિક ડોક્ટર હોવર્ડ સ્ટેનગ્રીલ જણાવેલ નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હવામાં રહેલા ગેસમાં ઘટાડો કરે છે. રામચંદ્રજીનો દશાશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, બાજપાઈ યજ્ઞનું મહત્વ સમજાવેલ. પર્યાવરણ, વાતાવરણ શુદ્ધિ આવા અનેક દ્રષ્ટાંત સાથે વિસ્તૃત સમજણ આપેલ. શિશુ મંડળના પ્રભારી મુનિ જીવન સ્વામીજી, વરિષ્ઠ હરિભક્તો આદરણીય પ્રદીપસિંહ વાઘેલા, આદરણીય અતુલભાઈ શાહ, આદરણીય ગિરીશભાઈ પટેલે સાથે ખૂબ પ્રભાવશાળી પરામર્શ સંપન્ન થયેલ. આ યજ્ઞ કા જ્ઞાન વિજ્ઞાન વિષયની સમજણ આપેલ તે માટે ખૂબ જ પ્રભાવિત થયા હતા. જન્મ શતાબ્દી 2026ના ત્રિવેણી સંગમ વિશે જાણકારી આપી. આગામી સમયમાં યુવા મંડળ માટે આપને અમે જણાવીશું અને આપે ચોક્કસ પધારવું પડશે તેવી એક અપેક્ષા બતાવેલ. ભગવાન જે છે એમના બે સ્વરૂપ હોય છે. કેટલા હોય છે? એક સ્થૂળ, બીજું સૂક્ષ્મ. સ્થૂળ કોને કહેવાય અને સૂક્ષ્મ કોને કહેવાય? સ્થૂળ એટલે જે દેખાય છે એને સ્થૂળ કહેવાય, અને જે ન દેખાય એને સૂક્ષ્મ કહેવાય. પડી ખબર? આ શરીર દેખાય છે તો શરીર શું છે? દેખાય એને શું કહેવાય? સ્થૂળ. આત્મા, હા, શરીરની શક્તિ વધારે કે આત્માની વધારે? આત્માની શક્તિ વધારે ને? હા, તો એવી રીતના યજ્ઞ ભગવાનના બે સ્વરૂપ છે, એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. તમે જ્યારે કરો ને ત્યારે આ વાત યાદ કરજો, બરાબર છે? જે દેખાય છે, કુંડ આપણને દેખાય, પછી પૂજા સામગ્રી દેખાય, પછી કાષ્ટ દેખાય, બરાબર છે? પછી અંદર હોમવાનું દ્રવ્ય છે એ આપણને દેખાય છે, અંદર ઘી હોમીએ એ દેખાય છે, અંદર નારિયેળ હોમીએ એ દેખાય છે. તો જે દેખાય છે એને શું કહેવાય? સ્થૂળ. પણ જે નથી દેખાતું સૂક્ષ્મ. તો યજ્ઞ ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ શું છે? એમાંથી નીકળતો પ્રકાશ, એમાંથી નીકળતી પોઝિટિવ ઉર્જા, એમાંથી નીકળતી તન્નો મા ભગવતી પ્રચોદયાત્. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજી, આદ્ય શક્તિ જગતજનની વેદ માતા, વિશેષ આપણા ભગવાન પ્રભુ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન સૌની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં બિરાજમાન દિવ્ય શ્લોકોને ધારણ કરી એક સાધના સ્વરૂપને પોતાની અંદર ધારણ કરવાની સાથે પધારે
અમારા બાળકો એક પ્રભુ સ્વરૂપ ભગવાન સ્વરૂપ આપ સૌના ચરણોની અંદર વંદન પ્રણામ. આજે આપણે એકત્ર થયા છીએ અને એ વિષય આપવામાં આવ્યો છે કે યજ્ઞ કા જ્ઞાન વિજ્ઞાન. તમને બધાને યજ્ઞના શ્લોક આવડે છે, તમે બધા યજ્ઞ પણ કરાવો છો એવી અમને જાણકારી પ્રાપ્ત થઈ છે. અમારા સૌનું એવું પરમ સૌભાગ્ય અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ એક યજ્ઞના માધ્યમથી વિજ્ઞાનના તર્ક અને તથ્યની સાથે યજ્ઞને આગળ વધારી રહ્યા છે. તમે બધા ખૂબ સુંદર યજ્ઞ કાર્ય કરી રહ્યા છો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનો જે લક્ષ્ય છે અને આપણા BAPS આપણા સ્વયં ભગવાન આપણી જે સંસ્થા છે એનું પણ એક લક્ષ્ય છે કે ભારતીય સંસ્કૃતિને જન જન સુધી પહોંચાડવી. આપણે તમને ગાયત્રી મંત્ર આવડે છે. ગાયત્રી મંત્ર છે શું? બહુ ધ્યાનથી ખૂબ સહજતાથી આપ સમજજો. ગાયત્રી મહામંત્ર એક ચેતના છે, એક શક્તિ છે, એક ઉર્જા છે. ગાયત્રી મહામંત્ર એ સૂર્યની ઉપાસના છે. ઇલેક્ટ્રિકની અંદર જેમ કરંટ હોય છે એ કરંટને આપણે જોઈ નથી શકતા પણ કરંટનો અનુભવ થાય છે. એ જ પ્રમાણે ગાયત્રી મહામંત્ર પણ એક ચેતના છે, એક ઉર્જા છે, એક શક્તિ છે, એક સૂર્યની ઉપાસના છે.